નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રખર સરદાર વિચારક પાટીદાર સુપુત્ર કોંગ્રેસ પાર્ટીના કર્મઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિનશા પટેલનો આજરોજ 88મો જન્મદિવસ છે, જેની નડિયાદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે રાજકીય અગ્રણીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, સહકારી મંડળીના આગેવાનો, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાના હોદ્દેદારો તેમજ નડિયાદના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દિનશા પટેલે પોતાનું જીવન સામાજિક કાર્યકરથી શરૂ કરીને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુધી અને ખેડા આણંદ જિલ્લામાં આવેલી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સેવાભાવી સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા ઉપર રહી સેવા આપેલી છે। સાથે સાથે દિનશા પટેલને ચરોતરના ભામાશા તરીકે પણ ઓળખવામાં આવે છે। વર્ષ 2023થી 24ના માત્ર એક જ વર્ષમાં તેઓએ લગભગ 1,14,00,000થી વધારેનું દાન આપ્યું છે। આમ આ પ્રસંગે પધારેલ સૌએ દિનશા પટેલની જીવનગાથાને વધાવી તેઓનું આયુષ્ય નિરોગી અને બળવાન રહે તેવી શુભેચ્છા પાઠવી હતી। આજના આ સુપ્રસંગે તેઓની જીવનગાથા ઉપરનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું, જે પુસ્તક મેળાવના વતની અને એમફિલ PhD થયેલા ભરત પ્રેમજી દ્વારા લખવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। સંસ્થાઓને આપ્યું છે એ સંસ્થાઓને આપવા માટેની મારી ફરજ છે, કારણ કે જે સંસ્થાઓને આપ્યું છે એ સંસ્થાઓ સાથે વર્ષોથી હું જોડાયેલો છું। કેટલીક સંસ્થાઓનો અધ્યક્ષ બી છું, કેટલીક સંસ્થાઓનો કારોબારી એક્ઝિક્યુટિવ કમિટીનો સભ્ય બી છું। એટલે આપીઓમાં કોઈ ગુનેગારી નથી કરી, આપવું એ મારી ફરજ છે અને મારે આપવું જોઈએ, હજી પણ વધારે આપવું જોઈએ, હું એવું માનું છું। ને સામાન્ય રીતે માનવી પાસે કંઈક હોય તો એ કોઈક ને કોઈક રીતે કોઈને મદદરૂપ થાય એ વધારે જરૂરી છે, ને એ જરૂરિયાત જો પૂરી કરવામાં આવે તો હું આજે જે મુશ્કેલીઓ જોઉં છું એ મુશ્કેલીઓ દૂર થઈ શકે। એટલે સ્વાભાવિક રીતે એ જન્મદિવસની મનાવણી એને મનાવે છે, એમાં પણ હું તો સામાન્ય રીતે બધાને કહેતો હોઉં કે બુકે પાછળનો ખર્ચ ના કરો, કારણ કે બુકે પાછળના ખર્ચના પૈસા જો મને આપે ને તો હું એનો સદુપયોગ કરું। કારણ કે કોકને કદાચ હું ફી ભરવા માટે 5,000 કે 10,000 રૂપિયા આપું ને તો એની જિંદગી બની જાય। એટલે એ રીતે ખર્ચ ઓછો કરીને પણ સ્વાભાવિક રીતે જીવનની જરૂરિયાતને ઓછી કરીને પણ સંસ્થાઓને મદદ થાય તો એ સમાજને મદદ થતી હોય છે। અને ખાસ